શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશિવરાત્રિના દિવસે રાશિ પ્રમાણે આપણે શિવલિંગની પૂજા કઈ રીતે કરવી જેથી આપણું આખું જીવન સુધરી જાય, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય એવો આ શુભ અને મંગલકારી ભગવાન મહાદેવને પ્રિય એવો મહાશિવરાત્રિનો દિવસ છે. ત્યારે આ દિવસે આપણી રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા તે જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. શાસ્ત્રો મુજબ જો આપણે આપણી રાશિ પ્રમાણે ભગવાન મહાદેવની પૂજા કરીએ તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તો ચાલો જાણીએ 12 રાશિઓ માટેના ખાસ ઉપાયો. મેષ રાશિના જાતકોએ શિવલિંગ પર કાચું દૂધ અને મધ અર્પણ કરવું જોઈએ. સાથે જ લાલ ફૂલ ચઢાવવાથી સંકટો દૂર થાય છે. વૃષભ રાશિના જાતકોએ શિવલિંગનો દહીંથી અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત સફેદ ચંદન અને સફેદ ફૂલ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિથુન રાશિના જાતકોએ શિવજીને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. સાથે જ મગ અને બીલીપત્ર અર્પણ કરવાથી બુદ્ધિ અને વેપારમાં વૃદ્ધિ થાય છે. કર્ક રાશિના જાતકોએ શિવલિંગ પર કાચું દૂધ અને સાકર મિશ્રિત જળ ચઢાવવું જોઈએ. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે. સિંહ રાશિના જાતકોએ શિવજીને ગોળનું પાણી અથવા મધ અર્પણ કરવું જોઈએ. લાલ કનેરનું ફૂલ ચઢાવવાથી સમાજમાં માન સન્માન વધે છે. કન્યા રાશિના જાતકોએ શેરડીના રસથી અભિષેક કરવો તથા બીલીપત્ર, ભાંગ, નાગરવેલનું પાન અને ધતુરો અર્પણ કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. તુલા રાશિના જાતકોએ શિવલિંગ પર ગાયના ઘી અને અંતરથી અભિષેક કરવો જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃત અથવા શુદ્ધ મધથી શિવજીની પૂજા કરવી જોઈએ. લાલ ફૂલ અર્પણ કરવાથી શત્રુઓ પર વિજય મળે છે. ધનુ રાશિના જાતકોએ દૂધમાં કેસર ભેળવીને અભિષેક કરવો જોઈએ. પીળા ફૂલ ચઢાવવાથી વિદ્યા અને જ્ઞાનમાં વધારો થાય છે. મકર રાશિના જાતકોએ શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ ભેળવીને અભિષેક કરવો. આનાથી શનિ દોષમાં રાહત મળે છે. કુંભ રાશિના જાતકોએ નાળિયેર પાણી અથવા સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. શમીના પાન અર્પણ કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે. મીન રાશિના જાતકોએ શિવજીને કેસરયુક્ત દૂધથી અભિષેક કરવો. પીળા ફૂલ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આ હતી 12 રાશિઓ મુજબની મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા વિધિ. શિવ પુરાણમાં કહેવાયું છે કે શિવજી તો ભાવના ભૂખ્યા છે. જો તમારી પાસે કોઈ સામગ્રી ન હોય તો માત્ર સાચા મનથી એક લોટો જળ ચઢાવશો તો પણ મહાદેવ પ્રસન્ન થશે.